ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની પરિસ્થિતિમાં ભરૂચના હાંસોટ નજીક આવેલા આલિયા બેટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે। પોલીસે આ વિસ્તારમાં 24 કલાક પેટ્રોલિંગ શરૂ કર્યું છે। આલિયા બેટ નર્મદા નદીના ત્રિકોણ પ્રદેશમાં સ્થિત છે। અહીં 500 જેટલા કચ્છી મુસ્લિમ સમુદાયના લોકો વસવાટ કરે છે। સિવિલ સુરક્ષાની દ્રષ્ટિએ આ વિસ્તાર અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। પોલીસે બેટ પર રહેતા પરિવારોની પૂછપરછ કરી છે। સ્થાનિક રહેવાસીઓને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો તરત જ પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે। વિશેષ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે આલિયા બેટમાં લંગારવામાં આવેલી તમામ બોટોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે। દેશભરમાં ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।